જય સ્વામિનારાયણ। આજે આપણે ચાઇનીઝ સોસ વગર ઘરના જ સામાનથી એક જ કોબીજથી ઘરના બધા સભ્ય માટે મંચુરિયન બનાવીશું, કોબીજ મંચુરિયન। તો અહીંયા મેં 500 ગ્રામ કોબીજ લીધી છે અને જાડી ખમણીવાળી જે છીણી હોય ને તેનાથી આપણે કોબીજને આ રીતે છીણી લેવાની છે। થોડો જાડો છીણ પડે ને તે રીતે। તો જો આ વાડકીથી ઘરમાં રહેલી કોઈ પણ વાડકી આપણે સેટ કરી લેવાની। તો મેં આ વાડકી લીધી છે, તેનાથી માપ કરી અને કોબીજને બીજા વાસણમાં લઈ લઈએ। તો અહીંયા 3 વાડકી, પહેલા એક વાડકી, આ બીજી અને આ ત્રીજી વાડકી ભરાશે। 3 વાડકી કોબીજ થઈ છે। 3 વાડકી કોબીજ લીધી છે। તો કોબીજની અંદર પાણી રહેલું હોય છે, એટલે તેની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, ½ ટીસ્પૂન ગરમ મસાલો અને મંચુરિયનનો કલર બહારના જેવો સરસ આવે તેટલા માટે 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું ઉમેરીશું। આ બધી વસ્તુને થોડુંક હાથથી પ્રેસ કરતા જઈ અને મિક્સ કરી દેવાનું। તે કોબીજની અંદર પાણી રહેલું હોય છે, એટલે તે જ પાણીની અંદર આપણે લોટ તૈયાર કરવાનો છે। જો આ રીતનું પાણી કોબીજની અંદરથી છૂટું પડી ગયું છે, તો વધારાનું પાણી આપણે તેમાં એડ નથી કરવાનું, આની અંદર જ લોટ બાંધી દેવાનો છે। તો અહીંયા જે વાડકીથી મેં કોબીજ માપી હતી તે જ વાડકીથી ½ વાડકી જેટલું મેં મેદો લઈ લીધો છે। પહેલાં થોડું ઉમેરી અને મિક્સ કરી દેવાનું અને બીજો બાકી હતો તે હવે ઉમેરી દઈએ। અને તે જ રીતે મેં તે જ વાડકીથી ½ વાડકી કોર્નફ્લોર લઈ લીધો છે। જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તેની જગ્યાએ તમારે મકાઈનો લોટ છે કે ચોખાનો લોટ પણ લઈ શકો છો, કે પછી તમે પૌંઆને પણ મિક્સરમાં પીસીને લઈ શકો છો। તો જો આ રીતનું બેટર આપણે તૈયાર થઈ ગયું છે અને 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ ઉમેરવાની છે। અહીંયા આપણે જો ગોલ બોલ નથી વાળવાના, આ રીતના આપણે અનઇક્વલ બોલ વાળીશું, જે રીતે આપણે ભજીયા તળતા હોય ને તે રીતે। તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને બધા જ મંચુરિયન બોલ્સ આ રીતે અંદર ઉમેરતા જઈ અને તળી લેવાના છે। આ રીતે આપણે અનઇક્વલ શેપના બનાવીશું ને તો તેનાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ આવતું હોય છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી બિલકુલ સોફ્ટ બનશે। એટલા માટે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે। જો ઉલટ પુલટ કરી અને મંચુરિયન બોલ આ રીતના તળીને તૈયાર થઈ ગયા છે। આ રીતના ગોલ્ડન કલરના થવા જોઈએ। તો મંચુરિયનને સરસ ટેસ્ટ આપવા માટે આપણે 5 કાશ્મીરી લાલ મરચાં, જેને મેં પહેલાંથી પલાળી રાખ્યા હતા અને તેના અંદરના બીજ કાઢી નાખવાના। ચીલી ટોમેટો સોસ બનાવીશું બહારના જેવો બિલકુલ ટેસ્ટ આપવા માટે। તો ½ કપ ટામેટાના ટુકડા લઈ લીધા છે અને કાશ્મીરી મરચું। તો જો આ રીતની સરસ પેસ્ટ તૈયાર કરવાની પીસીને, આનાથી જ આપણે મંચુરિયનને સરસ ટેસ્ટ આવશે। અંદરના બી કાઢવાનું ભૂલતા નહીં, નહીંતર તે તીખું લાગશે અને તેનું પાણી પણ આપણે યુઝ નથી કરવાનું, મરચાં પલાળેલું પાણી। તો જો એક તમને તોડીને નજીકથી બતાવું છું કે જો કેટલા સરસ બહારથી ક્રિસ્પી છે અને અંદરથી બિલકુલ સોફ્ટ છે મંચુરિયન બોલ। જો તો અહીંયા 3 ટેબલસ્પૂન મેં તેલ લીધું છે અને જે મંચુરિયન બોલ તળ્યા હતા ને તે જ તેલ લીધું છે અને તેની અંદર 3/4 કપ ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરી છે અને 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ અને 2 ટેબલસ્પૂન ઝીણું કટ કરેલું લસણ। આ બધી વસ્તુને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાની છે, જેથી તે ઉપરથી બિલકુલ ક્રન્ચી થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે, એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। અને જે પેસ્ટ આપણે ચીલી ટમેટાની તૈયાર કરીને તે ઉમેરી દેવાની અને હલાવી મિક્સ કરી દેવાનું।
અને હાફ કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઉમેર્યા છે. આ બધી વસ્તુને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની છે. અને જો મંચુરિયન, ડ્રાય મંચુરિયન રેસીપી તમને ગમી હોય, વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે, ગ્રેવી પૂરતું, અને 1 પિંચ જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે. 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 પિંચ જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીએ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને 1/4 કપ જેટલું થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું, જેનાથી પાણી એટલા માટે ઉમેરવાનું છે કે આપણા જે મંચુરિયન બોલ્સ છે ને તે સરસ રીતે તેની ઉપર કોટિંગ થઈ જાય એટલા માટે. તો જો થોડું પાણી લીધું છે ને તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેર્યો છે. અને આ રીતે ઓગાળી અને તેના ગ્રેવીની અંદર ઉમેરી દેવાનો છે. આ રીતે સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું. અને જો મને થોડો કોર્નફ્લોર ઉમેર્યો તો કલર ઓછો લાગે છે, તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેર્યું છે, જે તીખાશ હોતી નથી. જો તમારે તીખું જોઈતું હોય ને તો તમારે ગ્રીન મરચું ઉમેરી આપવાનું 1. તો મંચુરિયન બોલ સરસ રીતે ઉમેરી દઈએ તેની અંદર અને હલાવી દેવાનું, એટલે એક મંચુરિયન બોલની ઉપર ગ્રેવીનું સરસ કોટિંગ થઈ જાય. તો મંચુરિયન આપણું તૈયાર છે. અને કોઈ પણ ચાઇનીઝ સોસ વગર આપણે એકદમ ટેસ્ટી મંચુરિયન બનાવ્યું છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને લીલી ડુંગળીના પાન ઉમેર્યા છે મેં. બિલકુલ ઘરના મસાલાથી મંચુરિયન તૈયાર છે.